નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારો મિત્ર ભાર્ગવ ત્રિવેદી। આજે આપણે વાત કરવી છે યુજીસીની। યુજીસી એક એવી વ્યવસ્થા છે કે હવે સવર્ણ સમાજના છોકરા છોકરીઓ જે સરકારી નોકરી મેળવવા માટે કેટલા બધા વલખા મારતા હતા એ હવે નહીં મારવા પડે। કારણ કે યુજીસીના નિયમો જ એવા છે કે સવર્ણ સમાજના લોકો પોતાના સંતાનોને યુનિવર્સિટીઓમાં ભણવા મોકલશે જ નહીં, બરાબર। કારણ કે કાયદા એટલા સરસ બનાવ્યા છે કે સવર્ણ સમાજના વ્યક્તિ દ્વારા એક નાની ભૂલ થાય અથવા તો ભૂલ ના પણ હોય તો પણ એને પોલીસ હવાલે અને જેલ હવાલે કરી દેવામાં આવે। અને એ બધી વસ્તુને જોઈને સવર્ણ સમાજના લોકો પોતાના સંતાનોને કોલેજમાં ભણવા જ નહીં મોકલે। એટલે જે સૌથી મોટો પ્રશ્ન હતો કે સવર્ણ સમાજ આટલી મહેનત કર્યા પછી પણ એમને નોકરી નથી મળતી, બરાબર, એ પ્રશ્ન જ સોલ્વ થઈ ગયો। કારણ કે સરકારે એટલી સરસ વ્યવસ્થા કરી દીધી છે કે સવર્ણ સમાજના છોકરાઓ છોકરીઓ હવે ભણવા જ નહીં જાય। તો આ જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને સવર્ણ સમાજના વોટ લેવાની કોઈ જ ઈચ્છા નથી અથવા તો એમને કઈ વોટની પડી નથી। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, ભાજપા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ સવર્ણ સમાજના 90 થી 95% લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે, બરાબર। હવે અત્યારે સમય એવો આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને વોટ લેવા માટે એમને એ પણ ન વિચાર્યું કે આવો કાયદો પસાર કર્યા બાદ જે સવર્ણ સમાજના સંતાનો છે એમના ભવિષ્યનું શું થશે, એમનું ભવિષ્ય બરબાદ થઈ જશે। પણ આના વિશે બોલવા માટે સવર્ણ સમાજના કોઈ પાર્ટીમાં જોડાયેલા નેતા અથવા તો વિપક્ષમાં જોડાયેલા નેતા અથવા તો કોઈ મોટા પક્ષમાં જોડાયેલા નેતા બોલવા માટે તૈયાર નથી। કારણ કે એ બધાને વોટ લેવાની જ પડી છે, એની સિવાય એમના મગજમાં કોઈ બીજી વસ્તુ ચાલતી નથી। પરંતુ એ લોકો એ વસ્તુ ભૂલી રહ્યા છે કે ભલે કોઈ પાર્ટીના નેતા હોય પણ છે તો સવર્ણ સમાજમાંથી જ, બરાબર। અને સવર્ણ સમાજમાં હોવાના કારણે આ જે સવર્ણ સમાજના લોકો અત્યારે આગળ આવીને આ યુજીસી નામના કાયદાનો વિરોધ કરે છે એ કાયદાને લાગુ એમના સંતાનો પણ થવાનો, એમના સંતાનો પર પણ થવાનો છે। કારણ કે યુજીસી એવો કાયદો છે કે જે સવર્ણ સમાજ ઉપર લાગુ કરવામાં આવ્યો છે। એમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં હશે, કોઈ કોંગ્રેસમાં હશે, કોઈ આમ આદમી પાર્ટીમાં હશે કે કોઈ પણ પક્ષની અંદર હશે, એમને આ કાયદો નહીં લાગુ પડે। આ કાયદો સવર્ણ સમાજના હરેક વ્યક્તિને લાગુ પડશે અને એ આટલો બધો નડશે કે જેની કોઈ સીમા નથી। પરંતુ અત્યારે આપણા જે બધા નેતાઓ છે, સવર્ણ સમાજના આગેવાનો છે, બરાબર, એ લોકોને તો માત્ર વોટની પડી છે અને પાર્ટીની પડી છે કે અમે કદાચ જો ભાજપાની વિરોધમાં કોઈ વસ્તુ બોલશું તો અમને હોદ્દા ઉપરથી ઉતારી દેવામાં આવશે અથવા તો અમારા વિરોધમાં એક્શન લેવામાં આવશે। એટલા માટે સવર્ણ સમાજના કોઈ પણ નેતા આ કાયદાના વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી, બરોબર। પણ એ લોકો નહીં બોલે એનો મતલબ એવો છે કે સવર્ણ સમાજ નહીં બોલે એવું નહીં બને। કારણ કે ભાજપની સાથે હંમેશા સવર્ણ સમાજ રહ્યો છે, બરોબર। પણ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે સવર્ણ સમાજને કોઈ બીજા પક્ષની સાથે જોડાવવું પડશે જે સવર્ણોનું પણ હિત વિચારતા હોય। કારણ કે પહેલેથી લઈને અત્યાર સુધી સવર્ણો સાથે ઘણો બધો અન્યાય થયેલો છે, પણ તે છતાંય તે જે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની ઉપર કામ કરતી હતી એટલે સવર્ણ સમાજ હંમેશા એની સાથે રહ્યો છે। પણ હવે પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ છે। હવે સવર્ણ સમાજના લોકો શું નક્કી કરશે એ તો એમની ઉપર આધારિત છે। પણ જે નેતાઓ એવું વિચારે છે કે આ કાયદાથી અમને કોઈ ફરક નહીં પડે અને એ સવર્ણ સમાજના નેતા છે, તો એમને હું જણાવી દઉં કે મારી પાસે એક વિડીયો હમણાં હાલ જ આવેલો છે કે જેની અંદર એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોઈ નેતા હતા અને એમની દીકરી સાથે તે આવો બનાવ બનેલો છે, બરાબર। તો આપ વિડીયો જોઈ શકો છો તો આપણને પણ જાણવા મળશે કે આ કાયદો બધા માટે છે। કોઈ નેતા હશે તો એ બચી જશે એવું જરૂરી નથી। कंट्रोल नहीं कर पाता हूं और गुस्से से झुलझुला जाता हूं। उधर से मेरे बनिया समाज की एक बेटी बोलती है जो कि एक दिल्ली के प्रतिष्ठित कॉलेज में पढ़ती है, हिंदी साहित्य की छात्र है, लिखना भी उसका शौक है। वो जो बातें बताती हैं उसको सुनकर मैं भी हैरान हो गया था और आप भी हैरान हो जाएंगे। भाई साहब, वो बताती है कि कुछ दिन पहले, अभी 2-4 दिन पहले एक लड़का उसे प्रपोज करता है, उसे वो रिजेक्ट कर देती है। वो लड़का उसको धमकी देता है कि इसकी कीमत आपको चुकानी पड़ेगी।
वो लड़की वहां से चली जाती है और उसके खिलाफ यूजीसी कानून के तहत एफआईआर करवाता है लड़का उस लड़की के खिलाफ। इसने मुझे जातिवादी गाली दी है। भाई साहब, मामला टूल पकड़ता है, उनके घर पर पुलिस जाती है। उनके पिताजी एक पहुंचे हुए प्रतिष्ठित व्यक्ति हैं, भाजपा से वो पार्षद भी रह चुके हैं दिल्ली में। वो अपना सोर्स लगाते हैं, दौड़ते हैं, भागते हैं और कुछ नहीं चलता है। भाजपा के पार्षद दिल्ली में बड़ी बात है, जो लोग जानते होंगे, वो कुछ नहीं कर पाते हैं और थक हार कर लास्ट में उस लड़के के बाप के पास जाते हैं और उससे हाथ पांव जोड़ते हैं और फिर 50,000 रुपए देकर सुलह करते हैं, क्योंकि उनके बेटी के भविष्य का सवाल था और उनकी बदनामी, इज्जत का सवाल था। यह सुनकर मैं दंग रह गया। यूजीसी कानून का किस तरीके से दुरुपयोग चालू हो गया है और भविष्य में क्या क्या चालू होगा, यह सुनकर मैं हैरान हूं। और ये आज बनिया समाज की बेटी थी, कल ब्राह्मण की भी हो सकती है, क्षत्रिय समाज की भी हो सकती है, खत्री समाज की भी हो सकती है, सवर्ण समाज के किसी भी जाति की हो सकती है। इसलिए अब सबको आवाज उठाना ही पड़ेगा यूजीसी कानून के खिलाफ। इसका कितना मिसयूज हो सकता है, ये मैंने आकलन कर लिया और आपको भी आकलन करना पड़ेगा। આ વિડીયો જોયા પછી અત્યારે એવું લાગી રહ્યું છે કે સવર્ણના લોકોને જે બધા અંધભક્તો કહી રહ્યા હતા એ સત્ય હતું, પણ હવે સવર્ણોએ પોતાની આંખો ખોલવાની જરૂર છે અને કોની સાથે રહેવું અને કોની સાથે ન રહેવું એ જાણવાની જરૂર છે। કારણ કે મેં પણ અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે અમે અંધભક્ત છીએ, એક પાર્ટી એક પક્ષની સાથે જ હંમેશા વર્ષોથી જોડાયેલા છીએ। કારણ કે એ પાર્ટી છે એને હંમેશા સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે, ભગવાન રામનો, ભગવાન શિવનો, ભગવાન કૃષ્ણનો પ્રચાર કર્યો છે અને આખા વિશ્વમાં આપણા સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે। એટલા માટે સવર્ણના લોકો આ પાર્ટીની સાથે જોડાયેલા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે એ પાર્ટીને સવર્ણ સમાજની જરૂર જ નથી। એક તરફથી એવું લાગી રહ્યું છે કે એ લોકો સવર્ણ સમાજના છોકરાઓને, છોકરીઓને બોયકોટ કરવા માંગે છે। તો સવર્ણોએ હવે સમજવું પડશે કે હવે આપણે કોને બોયકોટ કરવા અને કોની સાથે રહેવું। કારણ કે જો આપણી સાથે અન્યાય ચાલતો જ રહેશે તો આગળના ભવિષ્યમાં સંતાનોનું શું થશે? કાં તો આ દેશમાં રહેશે તો ગુલામ બનીને રહેવું પડશે, અને જો આ દેશમાં નહીં રહે તો આ દેશને છોડીને કોઈ બીજા દેશમાં ચાલ્યું જવું પડશે। એવી પરિસ્થિતિ આવી જશે। તો થોડું સવર્ણોને મારે એવું જણાવવાનું કે આ વિષય ઉપર થોડો વિચાર કરજો। આભાર।